2024 લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે અને ગુજરાતમાં 7મી મે 26 બેઠક ઉપર મતદાન થવા જઈ રહ્યું છે। તેની વચ્ચે જ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ડોક્ટર રેખાબેન ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે અને તેની સામે જ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ઉમેદવાર છે અને બંને બહેનોએ પોતાની પ્રચાર ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ ગયા છે અને હવે એક વિડીયો આવ્યો છે અને તે વિડીયોમાં જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવાનું એક વ્યક્તિનું નિવેદન અને અપીલ કરી રહ્યો છે કે બેન તમે ચૂંટણી ના લડશો અને તમે એક કોંગ્રેસના મજબૂત નેતા છો અને તમે વિપક્ષના પણ એક મજબૂત નેતા છો, એટલા માટે તમારી લોકપ્રિયતા એક ખૂબ ઊંચા લેવલની છે। ફક્ત તમે બનાસકાંઠા પૂરતા સીમિત થઈ જશો, તેટલા માટે તમારે આ ચૂંટણી લડવાની જરૂર નથી। અને હું એક ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવીને ચૂંટણી લડવા માંગુ છું, એટલે બેન આપને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપ ચૂંટણી ના લડશો। તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો વાયરલ જેમણે કર્યો છે તેમનું નામ છે રમેશ પટેલ। શું કહ્યું રમેશ પટેલે આ વિડીયોમાં સાંભળીએ। નમસ્કાર, હું બનાસકાંઠા લોકસભા અપક્ષ ઉમેદવાર રમેશભાઈ પટેલ વાવના ધારાસભ્ય શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરને અપીલ કરવા માંગુ છું કે બેન, આપ અત્યારે ગુજરાતની અંદર વિરોધ પક્ષમાં કોંગ્રેસનો એક ચહેરો છો અને આપની લોકપ્રિયતા એક સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહી છે, ત્યારે આપ બનાસકાંઠા લોકસભા સીટ પરથી ઇલેક્શન લડશો તો આપ માત્ર બનાસકાંઠા પૂરતા જ સીમિત થશો, ત્યારે આપની જે લોકપ્રિયતા છે એને ક્યાંક ને ક્યાંક એક અસર પડશે। પરંતુ જો આપ વિધાનસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશો તો આગામી સમયમાં આપની લીડરશીપમાં ગુજરાત કોંગ્રેસ એ મજબૂત થશે અને આપ ગુજરાતના મુખ્યમંત્રી બનશો એવી મને વિશ્વાસ છે। ત્યારે હું એક ખેડૂત આગેવાન તરીકે આપને નિવેદન કરું છું કે બનાસકાંઠાની લોકસભા સીટ એ અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે હું ખેડૂતોના પ્રતિનિધિ તરીકે લડવા જઈ રહ્યું છું ત્યારે એ સીટ મારા માટે છોડવામાં આવે।